શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ બધાયને. આજે આપણે અષાઢ વધી કામિકા એકાદશી કહેવાની છે, વ્રત કથા મહાત્મ્ય કહેવાનું છે. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. અષાઢ વધી કામિકા એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, હવે મને અષાઢ વદ એકાદશીનું શું નામ છે અને તેના પ્રકારો શું છે તે મને કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, પૂર્વે નારદના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કહેલું છે અને જે પાપનો નાશ કરનારું છે તે ઉત્તમ વ્રત હું તમને કહું છું, તે સાંભળો. બ્રહ્માએ કહ્યું, હે નારદ, અષાઢ વદ એકાદશીનું નામ કામિકા છે. તેની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે. તે દિવસે લક્ષ્મીપતિ નારાયણ ભગવાનનું પૂજન, ધ્યાન અને યજ્ઞ કરે છે. તેને જેટલું ફળ પ્રાપ્ત થાય છે તેટલું એકાદશીના દિવસે વિષ્ણુના પૂજનથી ફળ પ્રાપ્ત થાય છે. હે નારદ, કામિકા એકાદશીથી ઉત્તમ, પવિત્ર અને પાપનો નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી. એકાદશીના દિવસે રાત્રિના જાગરણ કરો. આ વ્રત કરવાથી ભયંકર યમ જોવા પડતા નથી, તેની દુર્ગતિ થતી નથી અને નીચ યોનિમાં જન્મ લેવો પડતો નથી. કામિકા એકાદશીના વ્રતથી જ યોગીઓને મોક્ષ મળ્યો છે. એટલા માટે એ વ્રત શ્રમ લઈને પણ નિયમથી કરવું જોઈએ. જે માણસ તુલસી પત્રથી શ્રી હરિનું પૂજન કરે છે તે માણસ પાપથી લેપાતો નથી. એક ભાર સોનું અને 4 ભાર રૂપું આપવાથી જે ફળ થાય છે તે ફળ તુલસી પત્ર વડે શ્રી હરિનું પૂજન કરવાથી થાય છે. જે માણસ તુલસીના માંજરથી વિષ્ણુની પૂજા કરે છે તેના સંઘળા પાપો નષ્ટ થાય છે. તુલસીના દર્શન, સ્પર્શ અને વંદન કરવાથી સર્વે રોગોનો નાશ થાય છે. વિષ્ણુના ચરણમાં તુલસી ચડાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તેવા તુલસીને હું નમસ્કાર કરું છું. જે માણસ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણનું પાસે દીવો રાખે છે ને તેના સ્વર્ગમાં રહેલા પિતૃદેવો અમૃતથી તૃપ્ત થાય છે અને તે સૂર્યલોકમાં જાય છે. હે યુધિષ્ઠિર, મેં તમારી પાસે આ કામિકા એકાદશીનો મહિમા કઈ સંભળાવ્યો. આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું, કારણ કે આ એકાદશી વ્રત બ્રહ્મ હત્યાનો નાશ કરનારી, સર્વ પાપોને હરનારી, ગર્ભ હત્યાને મટાડનારી, મોટા પુણ્યને આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે. જે માણસ આ એકાદશીનું મહાત્મય શ્રદ્ધાથી સાંભળે છે અથવા પાઠ કરે છે તે સર્વે પાપોથી મુક્ત થઈ વૈકુંઠ ધામને પામે છે. એવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહેલું છે. ઇતિ શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અષાઢ કૃષ્ણેકાદશ્યાય કામિકા નામન્યા મહાત્મ્યમ સંપૂર્ણમ.